આવો 17 આવો આવી ગયા તમે બેસો બેસો પાણી લાવ લાય પારુનું શાક સમાર દઉં ના ના તમે બેહો ને તમે શાંતિથી હું સમાર દઉં તમ તાર બેહો હા મોબાઈલ જુઓ તમ તાર મનીષાબેન અહીંયા ચમ ઉતાવ તમે આ પંખો બંધ હે અંદર એસી ચાલુ કરીને ઉઈ જાવ ને ના હું અહીંયા બરાબર અરે હેડો અંદર એસી ચાલુ કરી આપું તાણે અહીંયા હું ભાઈ ગરમીમાં શું કરો મનીષાબેન તમે મને એમ કે 12 વાગી ગયા હે ખાવાનું બનાવી દઉં અરે પડો તમે વેકેશન કરવા આયા હો કે કામ કરવા આયા હો તમે રહેવા દો તો હું બનાવી દઈશ બધું ખાવાનું અને હે ને તમે આરામ કરો શાંતિથી વેકેશનમાં આરામ જ કરવાનો હોય છોકરીને બેહો જો શાંતિથી તમતા અરે આ શું કરો મનીષાબેન તમે 2 દિવસથી આવ્યું કઈ કામ જ નહીં કર્યું મને બેઠા બેઠા કંટાળો આવે છે આટલું પોતું જ કરવા દે અલા પડે તો તમારે થોડું પોતું કરવાનું હોય જાઓ તમે ઉભા થો આરામ કરો જો હું કરી નાખીશ પોતું તમારે થોડું પોતું કરવાનું હોય લે મનીષાબેન બીજું થોડુંક નાખવું હજી અંદર ના આટલું જ માંડ અરે થોડુંક તો લો પડો મારે ના બહુ થઈ ગયું આટલું તું મને ખાઈને પાડા જેવી કરી નાખીશ શું મોઢું ચડેલું તારું ચડેલું જોય ને પણ ચામ ચડ્યું હી તો પૂછું બાપા આ તમે બોન જુઓ ને શું કર્યું હવે ને 2 દિવસથી આ હે આરામ બરોબર જો એક કામ ને આમ હાથ દાડે હોય તો ખાઓ પીવું આરામ કરો આના સિવાય કશું કરવાનું જ નહીં ને પણ કેતી હોય તો કામ કરે એવું વહેલા ઉઠે તો કહું ને ઉઠવાનું જો મોડા સુધી 9 વાગે 10 વાગ્યા સુધી તો ઈ રે પડે જ રહે તો આખા ઘરના બધા ઉઠી જાય બધી પથારીઓ લેવાઈ જઈ હોય ખાલી એમના રૂમમાં જ આ બધું રમણ ભમણ પડ્યું હોય બધા ચા નાસ્તો કરી લીધો હોય હવે ઈ એકલા જ બાકી રહી ગયા હોય એમને એવું નહીં થતું કે આ બધાનું પતી ગયું હે તો મારે એકલીનું જ રહી ગયું હે તો વહેલા ના ઉઠી જવાય એમને તો હું એમને પછી ચા નાસ્તો કરાવું અને પછી એને શાંતિથી પાછા ઈ ચા નાસ્તો કરીને ને એટલે પેપર લઈને પાછા બેસી જાય પણ એમને એવું નહીં કે મારા ભાભીને હું થોડી ખાવાનામાં મદદ કરાવું કે આ બચારા એકલા ને એકલા મથે હોવાના કશું કરાવવાનું નહીં ખાવાનું તૈયાર થાય એટલે બેસી જવાનું ખાવાના અને ખાઈ રે એટલે પાછા હે ને રૂમમાં આવી અને શાંતિથી હુઈ જાય અને 12 વાગ્યાનું એસી ચાલુ કરે તે સાંજે 5 વાગ્યા સુધી પણ એમને એવું નહીં થતું કે મારા ભાઈ જેટલી કણકસર કરે છે તો હું આટલું બધું એસી ચાલુ ના રાખું અને કંઈક કહો તમારા બોનને કંઈક કહો કે આવી રીતે ના જીવાય પણ તું કઈ કહેતી નહીં મારે કહેવાનું બધું તો કેવું જ પડે ને આવું કરે તાણે જલસા કરવા આટલા બધા કાલ સવારે જ કહી દઉં આટલા બધા કે જલસા આઈ હે જલસા મારવા આઈ હે હા તો બસ તું કઈ કામ વાળી હા ઘરની તાણે હા નકરું મારે જ કરવાનું હોય મનીષાબેન તને એક વાત પૂછું તું છેલ્લા 2 દાડાથી આ ઘરમાં આવી તો ત્યાં ઘરમાં આવીને ખાવા પીવાનું હુવા સિવાય કઈ કામ કર્યું ખરું ચમ ઈરે શું કામ કરે આ ઘરમાં એમના બાપાનું ઘર હે અને વેકેશનમાં આરામ કરવા તો સોડિયું બાપાના ઘરે આવતી હોય તો કામ કરતા જોર આવું જોઈએ તો મને આવું જોઈએ તો હું નહીં બોલતી તો તમે શું કામ વચ્ચે ટક ટક કરો છો